અમદાવાદમાં શહેરીજનોના માથે કરોડોનો બોજો પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। સ્વચ્છતા સેસમાં 3 ગણો વધારો કરવાની એએમસી કમિશનરે દરખાસ્ત કરી। વર્ષ 2018ના અંતમાં શહેરીજનો પર સફાઈ યુઝર ચાર્જ થોપવામાં આવ્યો। કરોડો વસૂલ્યા બાદ પણ શહેરમાં યોગ્ય સફાઈ નથી થઈ રહી, ત્યારે ગુરુવારે મળનારી કારોબારી સમિતિના એજન્ડામાં આ દરખાસ્ત મુકાતા વિવાદ થયો છે। નોંધનીય છે કે વિપક્ષ આ દરખાસ્તનો વિરોધ નોંધાવી રહ્યું છે। હજુ 2 દિવસ પહેલા જ વિપક્ષે મેયર ઓફિસે દેખાવો કર્યા હતા। રહેણાંક પ્રોપર્ટીના ટેક્સના બિલમાં યુઝર ચાર્જ વધારવા દરખાસ્ત કરવામાં આવી છે। હાલ પ્રોપર્ટીના ટેક્સ બિલમાં યુઝર ચાર્જ પ્રતિદિન ₹1 લેખે વસૂલાય છે, જે યુઝર ચાર્જ પ્રતિદિન ₹3 વસૂલવાની દરખાસ્ત કરાઈ છે। આ ઉપરાંત કોમર્શિયલ પ્રોપર્ટીના ટેક્સમાં યુઝર ચાર્જ પ્રતિદિન ₹5 કરવાની દરખાસ્ત। હાલ કોમર્શિયલ પ્રોપર્ટીમાં યુઝર ચાર્જ પ્રતિદિન ₹2 લેખે વસૂલાય છે। કમિશનરની આ દરખાસ્ત મંજૂર થશે તો મિલકત ધારકોનું ટેક્સ બિલ વધશે। રહેણાંક મિલકત ધારકોના ટેક્સ બિલમાં ₹1095નો વધારો થશે, તેમજ કોમર્શિયલ મિલકત ધારકોના ટેક્સ બિલમાં ₹1825નો વધારો થશે। હાલ એએમસીના ચોપડે અંદાજે 16 લાખ રહેણાંક અને 4.5 લાખ કોમર્શિયલ પ્રોપર્ટી રજીસ્ટર છે। જો દરખાસ્ત અમલમાં આવે તો રહેણાંક મિલકતો ઉપર અંદાજે ₹175 કરોડ, કોમર્શિયલ મિલકતો ઉપર ₹91 કરોડનો બોજો પડી શકે। કમિશનરે કરેલી દરખાસ્તથી ભાજપી શાસકો મૂંઝવણમાં। ચૂંટણીના વર્ષમાં દરખાસ્તના અમલ મામલે આગામી ગુરુવારે મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીના કામ પેન્ડિંગ રાખીને પ્રદેશ મોવડી મંડળ સુધી આ મામલો પહોંચી શકે તો દરખાસ્તનો અમલ મામલે ગુરુવારે મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે અને આ મામલે વિપક્ષ ઉગ્ર વિરોધ કરશે। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा आने वाली स्टैंडिंग कमेटी में एक विवादित दरखास्त आई हुई है, जो कि अहमदाबाद शहर की जनता पर करोड़ों रुपए का बोझ डालने वाली है। स्वच्छता के नाम पर टैक्स बढ़ाया गया है। एक समय रेसिडेंट में वार्षिक 58 करोड़ 40 लाख रुपए स्वच्छता के नाम पर टैक्स उगराया जा रहा था, उसकी बढ़ोतरी कर 175 करोड़ करने में आने वाले हैं। वही कॉमर्शियल में वार्षिक 36 करोड़ 50 लाख की जगह 91 करोड़ 25 लाख वार्षिक बढ़ाया जा सकता है। मैं मानता हूं ये बहुत शर्मनाक एजेंडा है। एक तरफ स्वच्छता अभियान की बात करते हैं, लेकिन परिस्थिति बहुत अलग है। स्वच्छता के नाम पर इतना करोड़ों का टैक्स बढ़ाकर जनता के ऊपर बोझ लगाया जा रहा है। एक तरफ कोरोना की महामारी चल रही है, जनता के धंधे और बिजनेस सब बंद पड़े हुए हैं, और भारतीय जनता पार्टी ऐसे टैक्स लगाकर जनता के ऊपर बोझ लगा रही है। कांग्रेस पार्टी इस एजेंडा का विरोध करती है और आने वाले समय में सदन में और सड़कों पर इस एजेंडा को रद्द करने के लिए विरोध करेगी। અને હવે વાત મિશન 2022 માટે પીએમનો સંવાદ। આજે પીએમ મોદી ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ। નમો એપના માધ્યમથી પ્રધાનમંત્રી મોદી કરશે સંવાદ। કોરોના કાળમાં કેન્દ્ર સરકારની કામગીરી ચર્ચા કરશે। પીએમ મોદી સંગઠનના કામગીરી અંગે પણ કરશે ચર્ચા। પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને અમિત શાહ છે પેજ પ્રમુખ। પહેલીવાર પેજ સમિતિ સુધીના સ્તરે પીએમ મોદી કરશે વાત। 5 લાખથી વધુ પેજ પ્રમુખોને નમો એપ પર જોડાશે। પૂર્વ સીએમ રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પેજ પ્રમુખ છે। પેજ સમિતિના સભ્યોને માર્ગદર્શન આપશે પીએમ મોદી। પેજ સમિતિના મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે। અને હવે વાત SMS અપનાવો, કોરોના ભગાવો। ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। રાજ્યમાં કોરોનાના કેસમાં છેલ્લા 5 દિવસમાં 43% ઘટાડો નોંધાયો છે। અઠવાડિયાના પ્રથમ દિવસ સોમવારે 24 કલાકમાં કોરોનાના 13,850 કેસ નોંધાયા। કોરોનાના કેસ ઘટતા પીક બજાર
થઈ ચૂકી હોવાનો સંકેત મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં પણ કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાય તો પીક પસાર થઈ હોવાનું અનુમાન છે. રાજ્યમાં કોરોનાના કેસમાં તો ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ હાલમાં મૃત્યુ થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગઈકાલે એક દિવસમાં કોરોનાથી 25 લોકોના મૃત્યુ થયા, જ્યારે છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં કોરોનાથી 100 લોકોના મૃત્યુ થયા છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 1,35,148 એક્ટિવ કેસ છે, જ્યારે 284 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. સતત વધી રહેલા મૃત્યુના આંકડાથી ચિંતા પણ વધી રહી છે. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે WHOનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. કોરોના અંગે WHOના વડાએ ફરી એકવાર ચેતવણી આપતા કહ્યું, ઓમિક્રોનને અંતિમ વેરિયન્ટ સમજવાની ભૂલ ખતરનાક સાબિત થઈ શકે. WHOના વડાએ કહ્યું કે વિશ્વને કોવિડ સાથે રહેવાનું શીખવું પડશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડા ટેડ્રોસ એડનોમે આપ્યું છે નિવેદન. WHOના વડાના જણાવ્યા પ્રમાણે ગત અઠવાડિયાના આંકડા મુજબ પ્રત્યેક 3 સેકન્ડમાં 100 લોકો કોરોના સંક્રમિત થયા. આ વાયરસે પ્રત્યેક 12 સેકન્ડમાં એક વ્યક્તિનો જીવ લીધો. કોરોનાએ અત્યાર સુધીમાં વિશ્વભરમાંથી 56 લાખ લોકોનો જીવ લીધો છે. કહ્યું કે જો આ મહામારીથી બચવા મોટા પાયે ઉપાય કરવામાં આવશે તો 2022ના અંત સુધીમાં તેનો અંત આવી શકે છે. ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિને અટકાવી શકાય તે માટે વર્તમાન મહામારીથી બોધપાઠ લેવા અને નવા ઉકેલ શોધવાની જરૂર. સંગઠને તમામ દેશોને જૂન 2022 સુધી પોતાની ઓછામાં ઓછી 70% વસ્તીને વેક્સિનેશન કરવાની અપીલ કરી છે. ભારતમાં કોરોનાના ઓમિક્રોનની લહેર વચ્ચે વાયરસનો વધુ એક વેરિયન્ટ જોખમ સર્જાયું. આ વેરિયન્ટને BA.2 નામ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં નવા સ્ટ્રેનથી સંક્રમિત 16 દર્દી મળ્યા, જેમાં 6 બાળકો છે. સુરતમાં કેમિકલ માફિયાઓને રોકવા લેવાશે પગલાં. ગેરકાયદેસર કેમિકલ નિકાલ રોકવા CCTV કેમેરા મૂકવામાં આવશે. કેમિકલ નિકાલ થાય છે એવા 23 સ્થળો પેટ્રોલિંગ કરાશે. સચિન પાંડેસરાની ખાડી વિસ્તારમાં કેમિકલ નિકાલ થાય છે. હોદ્દેદારો અને અગ્રણીઓ સાથે બેઠકમાં ટાસ્ક ફોર્સની રચના પણ થઈ છે. છોટાઉદેપુરના મીઠીપોર ગામેથી લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે. જિલ્લા SOG પોલીસે બાતમીના આધારે પાડી રેડ. ગામમાં ખેતરમાં મકાઈના પાકની વચ્ચે લીલા ગાંજાનું વાવેતર કરાયું હતું. પોલીસે તમામ 74 લીલા ગાંજાના છોડ ઉખેડીને જપ્ત કર્યા છે. 6,64,400ની કિંમતનો 66.440 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. રેડ દરમિયાન ફરાર થયેલ છગન નાયકા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે છેલ્લા 6 મહિનામાં 2 કરોડ ઉપરાંતનો લીલો ગાંજો ઝડપી પાડ્યો, ત્યારે પોલીસે સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી છે. છવ્વીસમી જાન્યુઆરીએ જામનગરમાં જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે, જેના માટે પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. જામનગરના અધિક જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પરેડ સહિતના કાર્યક્રમોનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું. મહત્વનું છે કે જામનગરમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં 26મી જાન્યુઆરીની ઉજવણી થવાની છે, જેમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે 150 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. અનુમતિ આપવામાં આવી છે. આગામી તારીખ 26 જાન્યુઆરી 2022 આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જામનગર જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવ્યો છે. આ વર્ષે સરકારશ્રીની જે ગુજરાત રાજ્યમાં આપણે કોરોનાની પરિસ્થિતિ છે એના અનુસંધાને ખૂબ લિમિટેડ લોકોની હાજરીમાં, માત્ર 150 લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજવાનો છે. માનનીય મંત્રી શ્રી રાજ્ય કક્ષાએથી પધારી અને ધ્વજવંદન 26મી તારીખના રોજ કરવાના છે. એના અનુસંધાને આજે અહીંયા આ કાર્યક્રમનું ફાઇનલ આખરી રિહર્સલ રાખવામાં આવેલું, જે રિહર્સલમાં ઇન્ચાર્જ પોલીસ 23 જાન્યુઆરીથી ગણતંત્ર દિવસ સમારોહની શરૂઆત થઈ. રિપબ્લિક ડે પરેડ 2022માં અનેક અવનવા આકર્ષણો જોવા મળશે, કેમ કે આ પરેડમાં ITBPના જાબાઝ મોટરસાયકલ ટીમ પોતાની કરબત બતાવશે. જ્યાં મોટરસાયકલ સવારની આ ટીમ 10 પ્રકારના ફોર્મેશન બનાવશે. તો આ વર્ષ સેનાના 3 પાંખ અને કેન્દ્રીય અર્ધસૈનિક દળની કુલ 16 માર્ચિંગ ટુકડી રાજપથ પર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષામંત્રી સહિત બધા જ ગણમાન્ય વ્યક્તિઓ સામે માર્ચ પાસ્ટ કરશે. ત્યારે રાજપથ પર કેવું ચાલી રહ્યું છે પરેડનું રિહર્સલ, સમજીશું આ અહેવાલમાં.
જવાનો વિચલિત થતા નથી. તેઓ ક્યારેય ધીરજ ગુમાવતા નથી. પરિસ્થિતિ કોઈ પણ, હંમેશા જવાનો દેશની સુરક્ષા માટે તૈયાર હોય છે. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. જે કોઈ પણ પડકારનો જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ હોય છે. exclusively of troops from all the 7 northeastern states, attired in the uniform of 1960s era and are carrying weapons .303, which has witnessed the Indo-Pak War of 1947-48, led by Captain Gaurav Rana of 14th Battalion Assam Regiment. The Assam Regiment is a proud... જે કાટાળા માર્ગો પર બનાવે છે રસ્તો. Ladies and gentlemen, here comes the men in blue. Warrant Officer Ashok Kumar leading the Air Force Band playing the tune Sound Barrier Quick March. The band comprises of 3 drum majors and 72 musicians. This band has enthralled our countrymen with its soul-stirring and lilting cues. With that, and enjoy the music. Band led by Warrant Officer Ashok Kumar. દેશની રાજધાની દિલ્હીમાં આવેલા રાજપથ પર પડતા પગ તે ભારતના વીર સપૂતોના છે, જેમને વિષમ પરિસ્થિતિમાં પણ અનુકૂળ પરિસ્થિતિ બનાવતા આવડે છે. Those who entrusted with the responsibility of protecting the Indo-Nepal border, and India in 2004, it was given the mandate of protecting the Indo-Bhutan border. Following them is Deputy Commandant Nirupesh Kumar leading the SSB contingent with 2 women assistant commandants and 96 other personnel. અલગ અલગ પ્રકારના યુનિફોર્મ, અલગ અલગ પ્રકારની ધૂન પર એક સાથે કદમ તાલ કરતા જવાનોનું ધ્યેય એક જ છે. આ દેશભક્તિની તે ભાવના છે અને દેશની સેવા અને બલિદાન માટે તત્પર ઉઠતા તેમના તાલબદ્ધ પગ છે. આ તે જવાનો છે જેમણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવાની શપથ લીધી છે. આ શક્તિ પ્રદર્શન છે સશક્ત બનતા, આધુનિક અને આત્મનિર્ભર બનતા ન્યૂ ઇન્ડિયાનું. છવ્વીસમી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં રાજપથ પર જ્યારે ભારતીય સેનાની ત્રણેય પાંખના સૈનિકો ઉતરશે ત્યારે ઐતિહાસિક દ્રશ્યો જોવા મળશે. જમીનથી આકાશ સુધી ભારતનું શક્તિ પ્રદર્શન થશે. રાજપથ પર વિવિધ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી પર જોવા મળવાની છે, એટલે 24 જાન્યુઆરીએ રાજપથ પર પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું.
આ વખતે રાજપથના દ્રશ્યો અલગ હશે. આઝાદીના અમૃત મહોત્સવનું અનોખું આયોજન હશે. આ સાથે રોકાઈશું એક બ્રેક માટે.
વેલકમ બેક. કેપ્ટન અમરિંદર સિંહનું નવજાત સિદ્ધુ પર મોટું નિવેદન છે. સિદ્ધુને મંત્રી બનાવવા માટે પાકિસ્તાનથી આવ્યો છે ફોન. સિદ્ધુને કેબિનેટમાં સારી રીતે જવાબદારી નિભાવશે. પાકિસ્તાનના પીએમએ સિદ્ધુને મંત્રી બનાવવા કરી ભલામણ. સિદ્ધુ કામ ન કરે તો તેને મંત્રી પદ પરથી હટાવી દેજો. पाकिस्तान से मैसेज ये आया मुझे कि द प्राइम मिनिस्टर हैज सेंट अ रिक्वेस्ट कि इफ़ यू कैन टेक सिद्धू इनटू योर कैबिनेट आई विल बी ग्रेटफुल, ही इज़ एन ओल्ड फ्रेंड ऑफ माइन, और अगर वो काम नहीं करेगा तो उसको निकाल देना. दैट वाज व्हाट द मैसेज व्हिच केम. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણા અને ધાણીની આવક શરૂ થઈ છે. પ્રથમ દિવસે ધાણાની 13 અને ધાણીની 7 ગુણીની આવક થઈ. ધાણાના એક મણના 1901 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. ધાણીના હરાજીમાં એક મણના 3121 રૂપિયા ભાવ મળ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાનું ગણાય છે હબ. આગામી દિવસોમાં ધાણા અને ધાણીની આવકમાં નોંધપાત્ર વધારો થવાનો અંદાજ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ નવા ધાણા તેમજ ધાણીની આવક શરૂ થયેલ છે. ધાણી રૂપિયા 20 કિલોના ભાવ 3121ના ભાવે વેચાયેલ છે, જ્યારે ધાણાના 20 કિલોના રૂપિયા 1901ના ભાવે મુહૂર્તના સોદા ધાણી તેમજ ધાણામાં થયેલ છે. હવે જોઈશું 2 મિનિટ ફટાફટ ખબર. प्रस्तुत करता तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે 5થી વધુ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે કરશે વાતચીત. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે કરશે ચર્ચા. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના આરોગ્ય મંત્રી સાથે કરશે વાત. ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ 11 ઉમેદવારોની કરી જાહેરાત. પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત રામનગર બેઠક પરથી ચૂંટણી લડશે. હરકસિંહ રાવતના પુત્રવધુ અનિકૃતિ ગિરસેન લેન્સડાઉનથી લડશે ચૂંટણી. समाजवादी पार्टी उत्तर प्रदेश विधानसभा की चूंटणी माटे 159 उम्मीदवारों की यादी करी जाहिर. अखिलेश यादव करहाल थी चूंटणी लड़शे. कैराना थी नाहिद हसन और नकुड़ थी धर्मसिंह सैनी लड़शे चूंटणी. आजम खान रामपुर थी चूंटणी लड़शे, जयरे आजम खान पुत्र अब्दुल्ला आजम स्वार थी लड़शे चूंटणी. पंजाब 65 बैठकों पर भाजपा चूंटणी लड़शे. अमरिंदर सिंह की पार्टी 37 बैठकों पर लड़शे चूंटणी, जयरे संयुक्त अकाली दल 15 बैठक पर चूंटणी लड़शे. भाजपा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डाए करी जाहरात.